નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંટી. તો આજના પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર આપણે ખાસ આ સપ્તાહના જે રિયલ એસ્ટેટને લગતા ટ્રેન્ડ છે, ગુજરાતની અંદર જે ગિફ્ટ સિટીની અંદર ખાસા એવા રોકાણ વધતા દેખાઈ રહ્યા છે, એ તમામ અંગે તો ચર્ચા કરીશું જ અને સાથે સાથે જ દર્શકોના સવાલના જવાબ પણ નિષ્ણાત પાસેથી મેળવીશું. તો આ તમામ માટે આપણી સાથે આજના એપિસોડની અંદર જોડાયા છે કુષ્પન એન્ડ વિકફિલ્ડના ડિરેક્ટર એન્ડ હેડ ઓફ ટ્રાન્ઝેક્શન જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. જીગરજી, જે રીતે આપણે જોઈ રહ્યા છે, ગુજરાત ઉપર હવે આખી દુનિયાનું ખાસું એવું ફોકસ આપણને દેખાઈ રહ્યું છે અને ખાસ કરીને ગિફ્ટ સિટીની અંદર નવા નવા રોકાણ પણ થતા દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જે G20ની મીટિંગ ત્યાં આગળ થઈ હતી અને તેની અંદર 20 જેટલા નાણામંત્રીઓએ પણ અહીંયા આગળથી ભાગ લીધો હતો. ગિફ્ટ સિટીને માટે આ તમામ બાબતો કેટલી મહત્વની છે? કઈ રીતનું ફ્યુચર તમે ગિફ્ટ સિટીનું જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી ઝરણા આ એક બહુ જ મહત્વપૂર્ણ ઇવેન્ટ થઈ રહી છે અને આના કારણે ગિફ્ટ સિટીને અને ઓવરઓલ આખા ગુજરાતના રિયલ એસ્ટેટને એક મોટો ફાયદો આવનારા સમયમાં આપણે થતો જોઈ શકીશું. એની શરૂઆત પણ થઈ ચૂકી છે. જો આપણે સૌથી પહેલી વાત કરીએ તો જે SGX નિફ્ટી હતું, જે સિંગાપોરમાંથી ઓપરેટ થતું હતું, એ ઓલરેડી ગિફ્ટ સિટીની અંદરથી ઓપરેશનલ થઈ ચૂક્યું છે. સો લગભગ 7.5 બિલિયન ડોલર્સના જે ડેરિવેટિવ્સના સોદાઓ થતા હતા, જે પહેલા કમ્પ્લીટલી સિંગાપોર એક્સચેન્જમાંથી થતા હતા, એ બધા સોદા હવે ગિફ્ટ નિફ્ટીમાંથી થશે. સો હવે SGX નિફ્ટી હતું, એનું ફોર્મલ એક નામકરણ ગિફ્ટ નિફ્ટી તરીકે થઈ ગયું છે, એવું કહી શકાય. સો ડેફિનેટલી આવનારા સમયની અંદર આની એક બહુ જ સારી પોઝિટિવ ઇમ્પેક્ટ ગિફ્ટ સિટી ઉપર અને એની આજુબાજુમાં રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ઉપર ચોક્કસપણે જોઈ શકીશું. ઓકે, તો ગિફ્ટ સિટીની અંદર હવે જે આપણે જોઈ રહ્યા છે કે ગિફ્ટ નિફ્ટીની શરૂઆત થઈ ચૂકી છે, જેની અપડેટ્સ પણ આપણે આપણી ચેનલ ઉપર સતત લેતા રહીએ છીએ અને હવે આપણે દરરોજ સવારે ગિફ્ટ નિફ્ટીની પણ ચર્ચા કરતા હોઈએ છીએ. જીગરજી, જે રીતે ગિફ્ટ સિટીની અંદર ખાસું એવું મહત્ત્વ અહીંયા આગળથી વધતું દેખાઈ રહ્યું છે, એ જ રીતે સાણંદ વિસ્તારનું પણ મહત્ત્વ વધી રહ્યું છે. આપણે બહુ જ અગાઉ પણ આ ચર્ચા કરી હતી. સાણંદની અંદર જે મલ્ટીનેશનલ કંપનીનું રોકાણ અહીંયા આગળથી થઈ રહ્યું છે અને હવે આ ખબરની ઉપર આપણે પાછલા થોડા દિવસો પહેલાં મહોર લાગતી જોઈએ. માઇક્રોનનું ઘણું મોટું રોકાણ જે છે અહીંયા આગળથી આવતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે તમે આ આખી વસ્તુને જોઈ રહ્યા છો અને આને કારણે સાણંદનું રિયલ એસ્ટેટનું ફ્યુચર કેટલું બ્રાઇટ બની રહ્યું છે? સો આ ફક્ત શરૂઆત છે ઝરણાબેન. ડેફિનેટલી આ એક ઓવરઓલ ગુજરાતના એક ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ માટે પણ એક બહુ મહત્વની બાબત હતી અને એઝ અ કન્ટ્રી પણ આપણે એક પ્રાઉડ લેવા જેવી બાબત છે કે સેમિકન્ડક્ટર માટે જે પાછલા ઘણા સમયથી એક સ્ટ્રગલિંગ વાળી ફેઝ આપણો દેશ એક ફેસ કરી રહ્યું હતું અને એનામાંથી બહાર નીકળવા માટે હવે સેમિકન્ડક્ટર ઉપર પણ બહુ જ મોટું ફોકસ એક સરકાર તરફથી દોરવામાં આવ્યું છે. એની પહેલ તરીકે આપણે આ સાણંદ રિજનની અંદર એક મહત્વનો પ્લાન્ટ, મહત્વનું ડેવલપમેન્ટ આવતું જોઈ શકીએ છીએ. ડેફિનેટલી આની પાછળ મે બી કદાચ થોડી વધારે સેમિકન્ડક્ટર કંપનીઝ પણ ફોલો કરી અને સાણંદના વિસ્તારમાં આવે તો નવાઈ નથી. પણ ઓવરઓલ જ્યાં આપણે ગ્રોથની વાત કરીએ, એક ઓવરઓલ ઇકોનોમીની વાત કરીએ, તો ડેફિનેટલી આની સાથે એક ઇકોનોમીની અંદર ઘણો સારો પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે જોઈ શકીશું અને આની લગભગ મોટા ભાગની જે અસર છે અમદાવાદના રિયલ એસ્ટેટ પર પણ આપણે આવનારા સમયમાં પડતી જોઈ શકીશું. ઓકે, તો સાણંદની અંદર પણ ખાસા એવા મલ્ટીનેશનલ કંપનીના રોકાણ પણ વધી રહ્યા છે અને આ સાણંદના રિયલ એસ્ટેટ માટે અને સાથે સાથે અમદાવાદના રિયલ એસ્ટેટ માટે પણ આ એક ખાસી ઇમ્પેક્ટ અહીંયા આગળથી પોઝિટિવ ઇમ્પેક્ટ અહીંયાથી આપણે ચોક્કસપણે જોઈ શકીશું. આ સાથે જીગરજી, જો આપણે વાત કરીએ તો આપણે જ્યારે H1 ક્વાર્ટર અહીંયા આગળથી પતવા આવ્યું છે અને આપણે હાફ યરની અંદર જે ગ્રોથ અને આ બધાનો હવે આપણી સામે આંકડાઓ આવી રહ્યા છે. જો આપણે રિયલ એસ્ટેટને લગતા ગ્રોથની સેગમેન્ટ વાઇઝ વાત કરી લઈએ તો સૌથી પહેલાં તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કમર્શિયલ રિયલ એસ્ટેટનો કઈ રીતનો આ ગ્રોથ રહ્યો છે? H1 કેવું રહ્યું છે કમર્શિયલ રિયલ એસ્ટેટ માટે? સો H1 ઓવરઓલ એક આપણે મોડરેટ પ્રકારની ગણી શકીએ. જો ઓક્યુપન્સીની આપણે વાત કરીએ તો લાર્જ ઓક્યુપાયર્સ તરફથી એક ટિપિકલ
ડાઉનફોલ જે એક્સપેક્ટ થઈ રહ્યો હતો, કારણ કે યુએસની ઇકોનોમીની અંદર જે મોટા ફેરફાર થયા હતા અને ઓવરઓલ એમના જે પેમેન્ટ ડિફોલ્ટની ઘણી બધી વાતો એક સામે મૂકવામાં આવી હતી, જે ડેફિનેટલી 2 વર્ષ માટે એમને એક એડિશનલ બેનિફિટ યુએસ સેનેટ તરફથી મળી ગયું છે. યુએસ કોંગ્રેસે એની માટે અપ્રુવલ આપી દીધું છે. સો ડેફિનેટલી હાલ પૂરતી તો એ જે બલા હતી એ ટળી ગઈ છે, પણ ડેફિનેટલી એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણે H2માં આવતી જોઈ શકીશું, કારણ કે H1ની અંદર ઓવરઓલ જે ઓક્યુપાયર્સનું કન્ઝમ્પશન રહ્યું છે ઓન ધ ઓફિસ સાઇડ, એ કમ્પેરેટિવલી મોડરેટ રહ્યું છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે કે ખાસ કરીને જે કમર્શિયલની ઓફિસ સ્પેસની આપણે વાત કરીએ તો ત્યાં આગળથી એક મોડરેટ આપણે રહેતો અહીંયા આગળથી ગ્રોથને જોયો છે. ઓક્યુપેશન જે છે એ એક મોડરેટ રહેતું અહીંયા આગળથી જોયું છે. મુખ્ય કારણ જે રહ્યું છે એ યુએસની અંદર જે મંદીની ચિંતા છે, આ તમામ કારણોને કારણે અહીંયા આગળથી એક અસર દેખાય છે. રેસિડેન્શિયલ ક્ષેત્રની વાત કરીએ તો જીગરજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો? H1 કેવું રહ્યું રેસિડેન્શિયલ માટે, કેવા રહ્યા વેચાણને લગતા આંકડાઓ કે લોન્ચીસને લઈને આપણે વાત કરીએ, કઈ રીતનું તમે જોઈ રહ્યા છો? સો રેસિડેન્શિયલની અંદર પણ આંકડાઓ ઘણા મહત્વપૂર્ણ અને સારા રહ્યા છે. અફોર્ડેબલ સેગમેન્ટની અંદર એક થોડું પ્રેશર બનતું ઓવરઓલ આપણે જોઈ શક્યા, કારણ કે જે ઇન્ટરેસ્ટ રેટ હતા એમાં એક માત્ર વધારો થયો અને એના કારણે ઓવરઓલ જે મોટો બાયર વર્ગ હતો એમણે પોતાના ડિસિઝન મેકિંગ ઉપર એક રીથિંકિંગ વાળી સિચ્યુએશન બનતી આપણે જોઈ શક્યા. એટલે અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટની અંદર થોડુંક પ્રેશર બનતું દેખાયું છે, પણ અધરવાઇઝ મિડ સેગમેન્ટ અને હાઈ એન્ડની અંદર જનરલી સેલ્સ ઘણા જ સારા રહ્યા છે અને ઓવરઓલ H2ની અંદર પણ એ પરિસ્થિતિ ચાલુ રહે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. ઓકે, તો એક અફોર્ડેબલ સેગમેન્ટની અંદર થોડું એક પ્રેશર આવતું અહીંયા આગળથી દેખાયું છે. બાકીના જે હાયર સેગમેન્ટને એ છે ત્યાં આગળથી આપણે વેચાણ અને એ સ્થિતિ એક સારી H1ની અંદર બનતા જોઈ રહ્યા છે. જીગરજી, કિંમતોની જો આપણે વાત કરીએ, કઈ રીતની કિંમતોની અંદર ફરક આવ્યો છે? કિંમતો વધી છે, સ્થિર છે? કઈ રીતની સ્થિતિ જો આપણે ઘરોની કિંમતોની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો? સો ડેફિનેટલી આપણે આપણા દર્શકોને ઘણા સમયથી કહેતા આવ્યા હતા કે એકચ્યુઅલી રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કરવાનો આ બહુ જ સારો સમય હતો. ડેફિનેટલી એની અંદર એક સારા એવા એપ્રિસિએશન આવ્યા છે. જો આપણે ટિપિકલ અમદાવાદની વાત કરીએ તો લગભગ 10 થી 12% માતબર વધારો છેલ્લા 6 મહિનાની અંદર અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટની અંદર જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જે પ્રાઇસીસ છે એ વધ્યા છે. મોર ઓર લેસ જો આપણે અફોર્ડેબલ સેગમેન્ટની વાત કરીએ તો ત્યાં અમુક લોકેશન વાઇઝ જે થોડા દૂરના લોકેશન હતા ત્યાં પ્રાઇસીસ થોડા સ્ટેબલ રહ્યા છે, બટ અધરવાઇઝ ઓવરઓલ જ્યાં રેસિડેન્શિયલ સેગમેન્ટની વાત કરીએ તો પ્રાઇસીસ ઉપર એક પોઝિટિવનેસ આપણે જોઈ શક્યા છીએ. ઓકે, તો અહીંયા આગળથી આપણે ઘરોની કિંમતોની અંદર પણ એક વધારો અહીંયા આગળથી ખાસ કરીને જોયો છે અને અમુક જગ્યાએ આપણે સ્થિર કિંમતો રહેતા જોઈ છે. તો એ લોકેશન પ્રમાણે પ્રાઇસીસની અંદર પણ ચેન્જ આ H1ની અંદર આવતા આપણે જોયા છે. તો હવે આપણે ખાસ કરીને H1 કાર્ડની ચર્ચા અહીંયા આગળથી કરી છે અને હવે દર્શકોના પણ ઘણા બધા સવાલ આવી રહ્યા છે. તો જીગરજી, આપણે દર્શકોના સવાલ તરફ આગળ વધીએ. પહેલો જે પ્રશ્ન અહીંયા આગળથી આવ્યો છે રાકેશભાઈ વણકરનો આવ્યો છે. એમણે લખ્યું છે કે મારે ન્યૂ નરોડા હંસપુરામાં 2 BHKનું ઘર લેવું છે. 150 વારનું ઘર મને 43 લાખ રૂપિયામાં મળી શકે છે, જેનું બાંધકામ 1.5 વર્ષની અંદર પૂરું થશે. મારો હેતુ જે છે રોકાણની સાથે 4-5 વર્ષ માટે આ ઘરમાં રહેવાનો પણ છે. તો શું આ એરિયાની અંદર રોકાણ કરવું યોગ્ય રહેશે? જી જીગરભાઈ. સો ડેફિનેટલી આ એક અપકમિંગ ડેવલપિંગ વિસ્તાર છે. નવા નરોડા અત્યારે એક બહુ જ સારા લેવલ પર વિકાસ પામી રહ્યું છે અને ઘણા બધા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ ત્યાં આકાર લઈ રહ્યા છે. ફક્ત 2 વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે રાકેશભાઈ, કે એક તો તમે આ પ્રોજેક્ટ રેરા રજિસ્ટર્ડ છે કે નહીં એની ચોકસાઈ ચોક્કસ કરી લેજો. રેરા રજિસ્ટ્રેશન જો ન થયું હોય તો આ પ્રોજેક્ટની અંદર બિલકુલ પણ તમે નહીં પડતા. અને એના સિવાય આ ડેવલપરના જેમના પણ ત્યાં તમે આ પ્રોપર્ટી પરચેસ કરી રહ્યા છો એમના થોડાક પાસ્ટ પ્રોજેક્ટ ચોક્કસ જઈને તમે જોઈ લેજો, જેથી કરીને એમના ડિલિવરેબલ્સનો તમને ખ્યાલ આવે. કારણ કે ઘણા કેસીસની અંદર ઘણા નવા ડેવલપર્સ આ બધા વિસ્તારની અંદર અત્યારે એક્ટિવ થઈ રહ્યા છે, પણ ડેફિનેટલી એમની પ્રોડક્ટ બનીને કેવી આવશે એનો એસ જ કોઈને ખ્યાલ નથી. સો ડેફિનેટલી તમે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે
જે પણ ડેવલપરના ત્યાં તમે તમારી આ અસેટ ખરીદી રહ્યા હો, એના પાસ્ટ પ્રોજેક્ટ તમે જોયા હોય અને ડેફિનેટલી એ પ્રોજેક્ટ્સ એમણે કેવી રીતે ડિલિવર કર્યા છે અને સિચ્યુએશન ઓવરઓલ આજની તારીખે પ્રોજેક્ટની શું છે, એના પરથી તમે એક સારો એવો એમના ડિલિવરેબલ્સનો તાગ મેળવી શકશો. ઓકે, તો રાકેશભાઈ માટે જે સલાહ છે, એરિયા તો સારો છે, પરંતુ તમે કોઈ પણ રોકાણ કરો એ પહેલાં રેરા રજિસ્ટર છે કે નહીં એ ચેક કરો, અને આ જે કોઈ ડેવલપર હોય એના પાસ્ટ પ્રોજેક્ટને વિઝિટ કરીને પ્રોજેક્ટ અંગે અને એની સ્થિતિ અંગે ખાસ પોતે જાણકારી મેળવી લો, એ ખૂબ મહત્ત્વની બાબત છે. જીગરભાઈ, અહીંયા આગળ એમને નથી પૂછ્યું, પરંતુ હું એક સવાલ ઉમેરવા માગું છું કે જે રાકેશભાઈ જે એરિયા કીધો છે, જે સાઇઝ કીધી છે અને જે એમણે 43 લાખની કિંમત કીધી છે 150 વારને માટે, આ યોગ્ય છે? સો મોર ઓર લેસ એ લોકેશનની જો આપણે વાત કરીએ તો કારણ કે બેકએન્ડ હવે લેન્ડના પ્રાઇસીસ આ વિસ્તારની અંદર ઘણા વધવા લાગ્યા છે. એટલે જે નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે એ ડેફિનેટલી થોડાક કિંમતની અંદર આપણે ડિફરન્સ જોઈ શકીશું. અ, જો માર્કેટની આપણે ઓવરઓલ વાત કરીએ તો ડેફિનેટલી સારા ડેવલપરની સ્કીમની અંદર ઇન્વેન્ટરી થોડીક અત્યારે મોંઘી વેચાઈ રહી છે કારણ કે ઓવરઓલ લેન્ડ અને રો મટીરિયલના પ્રાઇસીસ પણ બેકએન્ડ થોડા વધ્યા છે. પણ આપણે આ સ્પેસિફિક જો લોકેશનની વાત કરીએ તો લોકેશન મુજબ આ થોડું એક્સપેન્સિવ પ્રાઇસ તમે ગણી શકો. પણ ડેફિનેટલી સામે એમણે જે સાઇઝની વાત કરી છે આ 150 વાર, આ સેગમેન્ટની અંદર ત્યાં થોડા ઓછા અપાર્ટમેન્ટ્સ બની રહ્યા છે. એટલે જ્યાં 2 બીએચકેના થોડા મોટા અપાર્ટમેન્ટની સાઇઝની આપણે વાત કરીએ તો ત્યાં મોર ઓર લેસ આ જ પ્રકારના પ્રાઇસિંગ ચાલી રહ્યા છે. ઓકે, તો અહીંયા આગળથી તમારે એક કિંમતને માટે પણ અમે તમને એક આઈડિયા આપવાની ખાસ કોશિશ કરી છે રાકેશભાઈ. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની અંદર હજી ઘણા બધા સવાલ છે, પરંતુ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો એ લઈશું નાનકડો બ્રેક, અને બ્રેક બાદ આપણે અન્ય દર્શકોના સવાલ સાથે આ શોમાં આગળ વધીશું. બ્રેક પછી પ્રોપર્ટી ગુરુમાં હું જર્નાલ કંટી આપનું ફરી એક વખત સ્વાગત કરું છું, અને આજે આપણે દર્શકોના સવાલ રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીને લગતા લઈ રહ્યા છે, અને આપના આ સવાલનો જવાબ આપવા માટે, આપનું માર્ગદર્શન કરવા માટે આપણી સાથે જોડાયેલા છે જીગર મોતા. તો હવે આપણે આગળનો સવાલ લઈએ, જે નાગજીભાઈનો આવ્યો છે. નાગજીભાઈએ લખ્યું છે કે એમણે IIFL બેંકની ઓક્શનમાંથી અમદાવાદ શહેરની અંદર એક ફ્લેટ લીધેલો છે, જેમાં એમણે હરાજીનો જે ફ્લેટ છે એની કિંમતના 25% રકમ ભરી દીધી છે, અને સદર ફ્લેટ ઉપર એમને જણાવ્યું છે કે ફર્સ્ટ પાર્ટીએ બીજા 2 માણસોને કબજા વગરના રજિસ્ટર બાનાખત કરેલ છે, જે એ સર્ચ રિપોર્ટની અંદર એમને આ જાણકારી મળેલ છે. તો સદર ફ્લેટ લેવાય કે નહીં એની અંગેની માહિતી એમણે આપણને પૂછી છે, અને આ અંગેનું માર્ગદર્શન માંગ્યું છે. એમણે એ પણ જણાવ્યું છે કે બેંકના મેનેજરને આ વસ્તુની જાણ કરતાં એમના તરફથી એવું કહેવામાં આવ્યું છે કે પ્રોપર્ટી લેતા પહેલાં તમારે આ બધી તપાસ કરવાની હતી. હવે RBIની ગાઈડલાઇન મુજબ જે સ્થિતિમાં છે તેને આધારે બેંકે હરાજી કરી છે, તો એમણે જે પૈસા ભર્યા છે, 25% જે ભર્યા છે, એ હવે એમને રિફંડ થઈ શકે એવી સ્થિતિ નથી, એ રીતની એમને માહિતી આપવામાં આવી છે. તો જીગરભાઈ, આ એક ખાસી કન્ફ્યુઝિંગ સમસ્યા લાગી રહી છે, આમને આપણે કઈ રીતે સલાહ આપી શકીશું? સો નાગજીભાઈ, સૌથી પહેલા તો જે તમારો પહેલો પ્રશ્ન છે કે શું તમારે આ પ્રોપર્ટી ખરીદવી જોઈએ કે નહીં, તો મારી તમને અહીંયા સલાહ એ બનશે કે કોઈ પણ લિયન અથવા ઓબ્લિગેશન વાળી પ્રોપર્ટી તમારે ચોક્કસપણે ન ખરીદવી જોઈએ. કારણ કે આ લિયન જે છે એ રેવન્યુ રિપોર્ટની અંદર તમે જ્યારે સર્ચ રિપોર્ટ કઢાવ્યો છે, એની અંદર આ સર્ચની અંદર એ ઓલરેડી એક બોજો જેને આપણે કહીએ એ બોલી રહ્યો છે. તો મારી તમને સલાહ એ રહેશે કે તમારે ચોક્કસપણે આ પ્રોપર્ટી ના ખરીદવી જોઈએ. જ્યાં આપણે ફોરફીચરની વાત કરીએ, જે આપને બેંકના મેનેજરે સલાહ આપી છે, ડેફિનેટલી જનરલી કોઈ પણ બેંકના ઓપ્શનની અંદર આ દરેકે દરેક બાબતનો તાગ આપણે ઓફર કરતા પહેલા લઈ લેવાનો હોય છે. સો તમારી ઓફર તમે આપો એની પહેલા તમારે આ દરેકે દરેક વાતનો તાગ લઈ લેવાનો હોય છે, આની એક પૂરેપૂરી માહિતી લઈ લેવાની હોય છે, અને એના બેસિસ ઉપર જ તમારે આગળ વધવાનું હોય છે. કારણ કે જનરલી દરેકે દરેક બેંક્સ ઓર ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એઝ ઇઝ વેરીઝ બેસિસ ઉપર જ એમની પ્રોપર્ટીઝના ઓપ્શન કે વેચાણ કરતી હોય છે. સો ડેફિનેટલી બેંક મેનેજર કદાચ એમની જગ્યાએ ખરા છે, પણ તમે આ પરિસ્થિતિની અંદર
જે એમનો એક બિગ ડોક્યુમેન્ટ તમને આવ્યો હશે, જે તમે વાંચીને ઓવરઓલ એક પરત કર્યું હશે એમને ડોક્યુમેન્ટ. એ ડોક્યુમેન્ટ ચોક્કસ તમે એક વખત વાંચી લેજો કે એમની શરતની અંદર શું એમણે એક આ પ્રીડોમિનેન્ટલી શરત લખેલી છે કે જે 25% રકમ આપ ઈએમડી તરીકે ભરો છો, એ 25% શું એ લોકો ફોરફિટ કરવાના છે? કારણ કે ઘણા કેસની અંદર એક નોમિનલ ઈએમડીની રકમ ફોરફિટ કરી અને બાકીના પૈસા પરત આપવામાં પણ આવતા હોય છે. પણ એ ડેફિનેટલી એ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનનો પોતાનો કોલ છે અને એની માટે એ લોકો એડવાન્સની અંદર દરેકે દરેક બિડર્સને આની જાણ કરતા હોય છે. આની અંદર આગળ વધતા તમે જો કોઈ લીગલ એડવાઇઝરની એક સલાહ લો, એ પણ તમને એક મારી અહીંયા સલાહ બની રહી છે કે તમે કોઈક એક સારા લીગલ કાઉન્સિલ પાસે જઈને આની એક સલાહ લો, તો કદાચ તમને લીગલી તમે આમાં કેવી રીતે તમારું એક સ્ટેન્ડ પોઈન્ટ રાખી શકો. કારણ કે તમે કહ્યું એ પ્રમાણે તમે 25% જેવી માતબર રકમ ભરી દીધી છે અને ડેફિનેટલી એ ફોરફિટ કરવાની અત્યારે વાત એક બેંક મેનેજર થકી તમને કરવામાં આવી છે. સો ડેફિનેટલી એક લીગલ કાઉન્સિલને અપોઇન્ટ કરી અને સારા લીગલ કાઉન્સિલ પાસે તમે આની સલાહ લઈ શકો છો. પણ ફ્યુચરની અંદર ચોક્કસપણે આવી કોઈ પણ બિડ કરતા પહેલા એમની જે પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ હોય છે એ તમારે વિસ્તારમાં વાંચવી જોઈએ. તો નાગજીભાઈને માટે અહીં આગળથી જે ખાસ સલાહ બનતી દેખાઈ રહી છે એ છે કે આવી કોઈ બીડ આપણે કરતા હોઈએ છીએ તો પહેલાં એને ધ્યાનથી વાંચવાની ખૂબ જરૂરી છે. એની અંદર કઈ શરતો રાખવામાં આવી છે એ જાણવી ખૂબ જરૂરી છે. અને કોઈ પણ પ્રોપર્ટીની અંદર આપણે આ રીતે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય ને લેવા અંગે વિચારતા હોય તો કોઈ આપણે રોકાણ કરીએ, કોઈક એડવાન્સ આપીએ એ પહેલાં જ એના વિશેની તમામ માહિતી આપણે કઢાવી લેવી જરૂરી છે. અને અહીંયા આગળથી નાગજીભાઈને જે સલાહ અહીંયા આગળથી જીગરજી આપી રહ્યા છે કે તમારે હવે એક લીગલ એડવાઇઝરને ખાસ મળવું પડશે, કારણ કે તમે 25% જેવી રકમ જે અહીંયા આગળથી આપી છે એનું શું થઈ શકે છે એને માટે તમારે એક લીગલ એડવાઇઝરની પણ સલાહ લેવી જોઈએ. જી જીગરજી, આપ આ અંગે વધુ માહિતી આપી રહ્યા હતા. સો જનરલી કોઈ પણ બેંકની હરાજીની અંદર જ્યારે પણ એક પાર્ટિસિપેશન કરતા હોઈએ ત્યારે ચોક્કસપણે આપણે એમના જે પણ લાગતા વળગતા નિયમ હોય છે એનું ધ્યાન રાખી અને એ ડોક્યુમેન્ટ બહુ કેરફુલી વાંચી લેવો જોઈએ. એ ડોક્યુમેન્ટની કોઈ પણ શરતની અંદર કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કાં તો એ સંલગ્ન અધિકારી જે બેંકના હોય અથવા તો કોઈક એક સારા લીગલ કાઉન્સિલને રાખી અને તમારે એમની સલાહ પછી જ આવા કોઈ પણ ઓપ્શનની અંદર આગળ વધવું જોઈએ. કારણ કે આ દરેકે દરેક સંજોગની અંદર કોઈ પણ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન પોતાની પ્રત્યેક શરતને એ પહેલા જ ગ્રાહક સામે મૂકતી હોય છે, બિડર સામે મૂકતી હોય છે. સો એનો પૂરેપૂરો લાભ તમારે પ્રીબિડ મીટિંગમાં પણ લઈ લેવો જોઈએ. ઓકે, તો આ એક સલાહ નાગજીભાઈને માટે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે, જેનો ખાસ ખ્યાલ નાગજીભાઈ તેમજ એમના જેવા તમામ જે દર્શકો આ જોઈ રહ્યા છે એમને પણ ભવિષ્યમાં આ માહિતીનો ઉપયોગ થઈ શકે છે. તો આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે અજીત મહેતાનો. એમણે લખ્યું છે કે પ્રોપર્ટી વેચવાથી થયેલી આવક ઉપર લાગતા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને બચાવવા માટે બીજા કયા પ્રકારની પ્રોપર્ટીની અંદર રોકાણ કરી શકાય છે. એમણે જણાવ્યું છે કે એમને હમણાં જ આ રીતની આવક થઈ છે તો એ કઈ પ્રોપર્ટીની અંદર રોકાણ કરી શકે. સો ડેફિનેટલી તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચીને ઓવરઓલ તમે આ રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તમે એ ઇન્વેસ્ટમેન્ટ કમર્શિયલમાં નથી કરી શકતા. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ માટે તમે કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડ્સ પણ અવેલેબલ હોય છે. તમે એમાં પણ એક ઇન્વેસ્ટમેન્ટ કરી, જો કદાચ તમારું નવી રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદવાનો કોઈ પ્લાન ના હોય તો તમે ડેફિનેટલી એ કેપિટલ ગેઇન ટેક્સ બોન્ડની અંદર પૈસા રોકી અને અત્યારે એ પૈસાને ત્યાં પાર્ક કરી શકો છો. ઓકે, તો તમારે એક રેસિડેન્શિયલ પ્રોપર્ટી વેચવાથી થયેલા કેપિટલ ગેઇન ટેક્સને સેટ ઓફ કરવા માટે બીજા રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર જ રોકાણ કરવું પડશે. આગળનો સવાલ પર જઈએ, જે આવ્યો છે શ્વેતા બંસલનો. એમણે કહ્યું છે કે દીકરીને ભણવા માટે અમદાવાદ જવાનું થઈ રહ્યું છે. ગુજરાત યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં એમને 1 BHK કે પછી કોઈ પીજી એવું કંઈ મળી શકે, અને સેફટીનો ખ્યાલ રાખીને દીકરી માટે કયા વિસ્તારની અંદર ઘર કે પછી રહેણાંકની કોઈ એક વ્યવસ્થા કરવી યોગ્ય રહેશે. જી જીગરજી. સો અહીંયા શ્વેતાબેન તમારી માટે પીજીની અંદર 1 બીએચકેના જનરલી બહુ ઓછા ઓપ્શન અવેલેબલ થશે. પરંતુ યુનિવર્સિટીની આસપાસના વિસ્તારમાં ઘણી જ સ્ટુડન્ટ હાઉસિંગની બિલ્ડિંગ્સ અત્યારે આકાર પામી રહી છે અને ઘણી બધી આકાર પામી ગઈ છે. સો એની અંદર તમે ચોક્કસપણે તપાસ કરી શકો છો. સારા એવા રૂમ્સ અને સારી એવી ફેસિલિટીઝ
યુનિવર્સિટીની આસપાસના વિસ્તારની અંદર સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ છે. એમાં કેટલીક એવી પણ ફેસિલિટીઝ છે કે જ્યાં ફક્ત ને ફક્ત ગર્લ્સ માટે એ લોકોએ સેપરેટલી વ્યવસ્થા કરી આપી છે. સો આમાંની કોઈ પણ ફેસિલિટી તમે વિઝિટ કરી અને ત્યાં તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને ત્યાં રહીને આપની ડોટરને ભણાવી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી જે ખાસ સલાહ તમારે માટે એ બનતી દેખાઈ રહી છે શ્વેતાબેન, કે તમે યુનિવર્સિટીની આસપાસના વિસ્તારની અંદર તપાસ કરો જ્યાં સ્ટુડન્ટ હાઉસિંગની ઘણા બધા પ્રોજેક્ટ થઈ ચૂક્યા છે અને સ્ટુડન્ટ હાઉસિંગના આપણે ઘણી વખત ચર્ચાઓ પણ કરી છે. સેફટીના હિસાબે અને વિવિધ વ્યવસ્થાના હિસાબે પણ તમને આ ખૂબ ઉપયોગી ઓપ્શન સાબિત થઈ શકે છે. આગળનો સવાલ લઈએ, જે આવ્યો છે દિવેશભાઈ નાગરનો. એમણે જણાવ્યું છે કે હું એનઆરઆઈ છું, માતા પિતા રાજકોટની અંદર રહે છે, પ્રોપર્ટીની અંદર એપ્રિશિએશન મળે અને રેન્ટલ ઇન્કમ પણ મળે એ હેતુથી મારે રોકાણ કરવું છે. તો એઓ રાજકોટ ઉપરાંત અમદાવાદ, વડોદરા અને સુરતની અંદર વિકલ્પ વિચારી રહ્યા છે. તો આ શહેરોમાંથી કયા શહેરને પસંદ કરવું જોઈએ એ અંગે આપની સલાહ માંગી છે. જીગરજી. સો દિવ્યેશભાઈ, સૌથી પહેલા તો તમે કીધું એ પ્રમાણે તમારે આને રેન્ટ કરવાની એક તમારી ગણતરી છે. સો ડેફિનેટલી તમારી ચોઈસમાંથી તમે અમદાવાદને પ્રાયોરિટી આપી શકો છો, કારણ કે અમદાવાદની અંદર રેન્ટલ હાઉસિંગની એક સારી એવી ડિમાન્ડ છે. બીજા નંબર ઉપર તમે વડોદરા કે સુરતને પણ એવેલ્યુએટ કરી શકો છો. પણ જ્યાં આપણે રેસિડેન્શિયલ રેન્ટલની વાત કરીએ, ઓવરઓલ અમદાવાદની અંદર બીકોઝ ઓફ માઇગ્રેશન અને કોર્પોરેટ્સની એક લાર્જર પ્રેઝન્સના કારણે તમને સારા એવા ક્લાયન્ટ્સ મળી રહેશે અને તમને લીઝિંગ કરવામાં બહુ વાંધો નહીં આવે. અમદાવાદની અંદર જો તમારે એક ખાસ કરીને જ્યારે ભાડે ઘર આપવું હોય તો તમે અમદાવાદની અંદર ઘર ખરીદો તો એ ભાડા પર સરળતાથી ચડી શકે છે. અમદાવાદમાં કદાચ અન્ય શહેરોની સરખામણીમાં ઘરની કિંમત તમને વધારે આપવી પડી શકે છે, પરંતુ ત્યાં કોર્પોરેટની હાજરી ઘણી બધી છે અને ત્યાં માઇગ્રન્ટ્સ વધારે આવતા હોય છે, તો ત્યાં તમારું ઘર જે છે એ ભાડા પર આસાનીથી જઈ શકે છે. તો આ માટે અમદાવાદને તમારે તમારી પહેલી પસંદગી અહીંયા આગળથી રાખવી જોઈએ. જીગરજી, અને એમને જો આ અમદાવાદની અંદર ઘર ખરીદવું હોય તો બજેટ કેટલું હોવું જોઈએ એમનું? સો જણાબેન, ઇફ યુ રિયલી લુક એટ, આપણે જો 2 BHK ની ટિપિકલ વાત કરીએ તો સારી લોકેલિટીની અંદર એમને અરાઉન્ડ 50 થી 55 લાખમાં સારા 2 BHK ના અપાર્ટમેન્ટ્સ મળી રહેશે. જ્યાં 3 BHK કોમ્પેક્ટ અપાર્ટમેન્ટ્સની વાત કરીએ તો લગભગ 70 થી 80 લાખના બજેટની અંદર એક 3 BHK ના કોમ્પેક્ટ અપાર્ટમેન્ટ એમને મળી રહેશે. એમની ગણતરી જો કદાચ એક બંગલો લેવાની હોય તો ઓબ્વિયસલી લેન્ડની અને કન્સ્ટ્રક્શનની સાઇઝ ઉપર ડિપેન્ડન્ટ છે કે એમને બંગલાની અંદર એમને શું પ્રાઇસમાં મળી શકે છે. પણ લાર્જલી કદાચ જો આપણે વાત કરીએ તો લગભગ 3 થી 5 કરોડના બજેટની અંદર એમને સારા લોકેશનમાં એક બંગલાના સારા ઓપ્શન્સ અવેલેબલ થઈ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી અમે તમને પ્રાઇસને પણ એક આઉટલુક આપવાની, એક આઈડિયા આપવાની ખાસ કરીને કોશિશ કરી છે દિવેશભાઈ. આશા રાખીએ કે આપને આ માહિતી ઉપયોગી થાય. ત્યારે જ જીગરજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ સમય ફાળવી અમારી સાથે જોડાયા અને તમામ દર્શકોનું પણ માર્ગદર્શન કર્યું અને આપણે રિયલ એસ્ટેટને લગતા એક સારા ટોપિક અંગે પણ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના આ એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ, પરંતુ જતાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે આપના પણ કોઈ રિયલ એસ્ટેટને લગતા, પ્રોપર્ટીના ખરીદ વેચાણને લગતા કોઈ કાયદાકીય સવાલ હોય તો અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુના એપિસોડની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.